ખેડા જિલ્લામાં ઓએનજીસીના પ્લાન્ટમાં ભીષણ આગ લાગી છે। મલાલપુરાથી કાશીપુરા જતા માર્ગ પર ઓએનજીસીના પ્લાન્ટમાં આગ લાગી। આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। પ્લાન્ટમાં આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી। દ્રશ્યો સ્ક્રીન ઉપર છે। ભયાનક આગ લાગી છે। ફાયર વિભાગની ટીમો સ્થળ પર છે અને આગ પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે। આગને કાબૂમાં લેવાના સતત પ્રયાસો ચાલી રહ્યા છે, પણ તમે જોઈ શકો છો ધુમાડો આકાશમાં ઊંચે સુધી જઈ શકો છો। ધુમાડાનું આવરણ ત્યાં સર્જાયું છે। ઓએનજીસીના પ્લાન્ટમાં ભીષણ આગ છે અને જેના પગલે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ છે। વધુ વિગતો સાથે સંવાદદાતા જલ્પેશ ફોનલાઈન ઉપર જોડાયા છે। જલ્પેશ, ફાયર વિભાગની કેટલી ગાડીઓ ઘટના સ્થળે છે, અત્યારે શું અપડેટ? ચોક્કસથી હિમ આગની વાત કરવામાં આવે તો આગને કાબૂમાં લેવા માટે નવાગામ ફાયર સ્ટેશનમાંથી એક ફાયરની ગાડી ત્યાં આગળ બે ગાડીઓ ત્યાં આગળ પહોંચી છે। મહત્વની બાબત છે કે આ ઓએનજીસી નો પ્લાન્ટ છે ને, ઓએનજીસીમાં આગ લાગવાના પ્લાન્ટમાં આગ લાગવાના કારણે ભારે અફડાતફડી પણ મચી જવા પામી હતી। નજીકમાં જે લોકલ લોકો હતા તેમના દ્વારા 112 ને જાણ કરાતા 112 ની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી। સાથે સાથે ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી, તે મહત્વની બાબત છે। જો પ્લાન્ટમાં 2 ટેન્કર હતા, જે ટેન્કરમાં જો ઓઇલ ભરેલું હોત તો ચોક્કસથી કંઈક ને કંઈક મોટી દુર્ઘટના ગણી શકાત, પરંતુ હાલ તો એ ટેન્કર પણ ખાલી હતા અને ઓએનજીસી પ્લાન્ટની બાજુમાં એક કેમિકલ ફેક્ટરી પણ છે। જો આગ વધુ વિકરાળ થઈ હોત અને આ જે કેમિકલ ફેક્ટરી છે તે ફેક્ટરી સુધી પ્રસરી હોત તો ચોક્કસથી વધુ નુકસાન થાત। હાલ તો ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી છે અને આગને કાબુ લેવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે। જી, આભાર જલ્પેશ વિગતો આપવા માટે।